દર્શન થઈ ગયા યાર મારા રણછોડ રાયના બહુ ફાઇન દર્શન થઈ ગયા અમાર જેનુભાઈ ની ગદા જતી રહી ગાઈસ હાઈવે ઉપર જો નેશનલ એક્સપ્રેસ તો આ નેશનલ એક્સપ્રેસ કેમનું ઉડીને જતું રહ્યું પણ એ તો તમે ડિક્કીમાં ઘર જાણે તો ઉપર કરવાનું લે બધાનું પતી ગયું ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ સવાર પડી ગઈ છે અમારી રૂમમાંથી બહારનો વ્યૂ કંઈક તમને બતાવું અને જેનીશભાઈ હજી સૂતા જ છે દક્ષુ નાવા ગયો છે પ્રતિક ચેક કરવા ગયો છે કે અત્યારે બ્રેકફાસ્ટમાં શું છે તો પ્રતિક હમણાં આવે એટલે જેનીશને ઉઠાડીને મસ્ત બ્રેકફાસ્ટ કરી આવીએ તો કંઈ નહીં તમને મારો બાલ્કનીમાંથી વ્યૂ બતાવું ચાલો તો અહીંયા કંઈક સ્વિમિંગ પુલ છે અને મસ્ત આ રીતે છે જો એકચ્યુઅલી છે ને આ બારી લોક માર્યું છે બારી નથી ખુલતી એટલે તમને બસ આ રીતે કાચની અંદરથી જ બતાવી દઉં છું મસ્ત વ્યૂ છે યાર બધા જૂના કપડાં બેગ ભરાઈ ગઈ છે જૂના કપડાની હવે નવા કપડાં થોડા બચ્યા છે તો નવા કપડાં એમાં મૂકું પર્સ મૂકી દઉં જરૂર છે ને પર્સની સીધા આપણે જવું છે ડાકોર જઈને પછી મારા માસીના ઘરે જઈશું કેમ કે મારા ભાઈને ઓપરેશન કરાવ્યું છે તો એની ખબર કાઢી લઈશું અને અમે ત્યાં જ લંચ કરી લઈશું લંચ કરીને પછી સીધા સુરત જવા નીકળી જઈશું અને મારા જેનીશભાઈને હું ક્યારની ઉઠાડવાની કોશિશ કરું છું તો એ મને એમ કહે છે કે મને ચા આપો તો જ હું ઉઠીશ હવે અત્યારે મારે ક્યાં ચા લેવા જવું યાર અહીંયા થોડી ચા આપે અને ગઈકાલ રાત્રે તો ભાઈએ ખરું કર્યું હતું યાર દૂધ ભાખરી માટે રાતે 12 વાગે મારી જોડે કકરાટ કર્યો કે મને દૂધ ભાખરી જ આપો એમ ત્યાં રિસેપ્શનમાં મસ્તીમાં રમતમાં જમ્યો નહીં અને પછી હોટલ પર આવીને કે મને દૂધ ભાખરી જ આપો યાર કેટલો 2 કલાક રડ્યો કંઈ નહીં ચાલો હવે એને ઉઠાડું માંડ અને નાસ્તો કરવા લઈ જાઉં બાબુ ઉઠો ને મધિકા અહીંયા ચા ન હોય બેટા ઉઠો મધિકા ચાલ આપણે ત્યાં પપ્પા પહોંચી ગયા ચા પીવા ના અહીંયા ન હોય હો ચા ચાલો ઉઠો મોડું થાય છે બેટા ચલો ને હજી જવાનું છે આપણે ડાકોર ના ચા ન હોય બેટા અત્યારે ચાલો તો અત્યારે તને ચા પીવડાવું ત્યાં આગળ બ્રેડ બટર છે ઇડલી સાંભાર છે આલુ પરોઠા છે ન હોય ચા અહીંયા એ ભગવાન આ તો ચા માંગે છે રોજ એના બેડ ઉપર ઉઠે ત્યારે હું ચા આપું ને એટલે અત્યારે ભાઈ ચા માંગે છે ક્યાં લેવા જાવી જેનું ઉઠે બહુ મારીશ પછી લાસ્ટ વોર્નિંગ આપું છું ચા કઈથી લાવું પણ હું અહીં બાજુમાં ડાઇનિંગ હોલ છે આપણા જ ફ્લોર ઉપર ડાઇનિંગ હોલ છે ત્યાં બ્રેડ બટર છે ચા છે કોફી છે ઇડલી સાંભાર છે આલુ પરોઠા છે પછી ઉપમા છે બહુ બધું છે બેટા નાસ્તો ચાલો ઊભા થા જો ભાઈઓ નીના કરવા ગયો જો શાવર ચા નહીં મળે ચાલ ત્યાં આગળ ચા પીવાની ઊભો થા તો અમે તને એકલા મૂકીને જતા રહીશું ગાઈસ અમે જેનિસને છે ને હોટલ પર એકલો જ મૂકીને જતા રહીએ છીએ બાકી આપણે હવે બહુ પંપારવાનો થતો નથી જેનું સ્વિમિંગ પુલ આ રહ્યો સ્વિમિંગ પુલ જો આ રહ્યો અહીંયા જ છે સ્વિમિંગ પુલ જો પણ બહુ ગંદુ છે એટલે ના પાડી ગાઈસ ફાઇનલી કેટલી રિક્વેસ્ટ કરી ગુસ્સો કર્યો ત્યારે માંડ ઉઠ્યો અને નયો કપડાં પહેરાય હવે જાઓ તમે લોકો નાસ્તો કરવા જાઓ અહીં સામે જ છે જાઓ આ તો રહ્યું પણ ના પાડી સ્વિમિંગ પુલની એવું જંગલ જેવું છે બધું જેનું જો અહીંયા કેમ જંગલ જેવું જ છે ને અને આ ભાઈ જો ક્યારની કહું છું જા પપ્પા રાહ જોવે છે દક્ષ તું કેમ અહીંયા આવું શું કરવા કરે છે બેટા કેમ સમજતો નથી જા જલ્દી જાય બાજુમાં જ છે જેનો અહીંયા બાજુમાં જ છે આપણે આમ જાઓ હા શૂઝ પહેરીને જાઓ ના પહેરવા હોય તો કઈ વાંધો નહીં જાઓ જલ્દી જાઓ જાઓ પાછા અહીંયા મમ્મા નાવા ગઈ છે મમ્મા આવે કહે બરાબર તમને બંનેને તૈયાર કર્યા ગાઈસ બંનેને તૈયાર કર્યા નાસ્તો કરવા મોકલ્યા હવે હું નાઈને ફટાફટ હું પણ નાસ્તો કરવા જ જાઉં તો ગાઈસ હું પણ રેડી થઈ ગઈ છું મસ્ત કપડાં પહેરીને થોડો ઘણો મેકઅપ કર્યો લિપસ્ટિક કરી હવે હું પણ નાસ્તો કરી આવું બહુ ભૂખ લાગી છે યાર તો દક્ષ જેનીસ ઓલરેડી પહોંચી ગયા છે પ્રતિકે નાસ્તો કરી લીધો છે અને હવે હું પણ જાઉં છું ચાલો નાસ્તો કરી આવીએ ચાલો કી લઈ લઈએ એટલે બધું એસી વેસી બધું બંધ થઈ જશે ફેન એસી બધું અને હવે આપણે જઈએ એની જાતે બંધ થઈ જશે અને એ બધી રૂમો મસ્ત છે દક્ષ જેની છે રાતે અહીંયા બહુ જ ધમાલ કરી આ બાજુ અને ત્યાં પેલો કાચ છે ને ત્યાં આગળ ડાઇનિંગ હોલ છે તો ત્યાં જઈને નાસ્તો કરી આવીએ સરસ
ગાઈસ 3 જણા નાસ્તો કરવા બેસી ગયા છે. જગ્યા મને ગમી હો. ગમી ને? સરસ છે. ચાલો તો શું ખાવ છો જેનુભાઈ તમે? ચા મળી? ચા પીધી? આપે ચા આપે છે. એ નથી પીધી તારી તું કે ભગવાન ના મેં તો કોફી, ચા નહીં. ચા નહીં પીધી કે કાલે મેં ચા પીધી એમાં તો ચા અને ખારી ખાધી ને એમાં જ લોચા થઈ ગયા. એ ખારી બેકાર હતી હે ને? હા હે ને? બેકાર હતી ને? હા સારું ચાલો જમી લો. ગાઈસ બ્રેકફાસ્ટમાં મેં આલુ પરોઠું અડધું, દહીં અને ઈદડા લીધા છે અને મારા જેનીશભાઈ ટોસ્ટ બટર લીધા છે. જમી લે. માથું ન ધોરાયું. સવારે કેટલો હેરાન કર્યું મને એણે. કોણ આણે ઢગાએ ચા માટે. આવ બહાર ચા આપો તો જ ઉઠું બેડ પરથી. ગુડ બોય નથી બંદર આ કાંઈ નહીં, ચાલો મસ્ત બ્રેકફાસ્ટ કરી લઈએ. ક્યાં જાય છે તું? ગાઈઝ હું તો નાસ્તો કરીને નીચે આવી તો મને તો સરપ્રાઈઝ મળી. બોલો સરપ્રાઈઝ શું હશે? આ સાહેબે પરમિશન આપી. તમે જ પરમિશન આપી ને? સરપ્રાઈઝ જોઈ લો. આ સરપ્રાઈઝ છે. બંને જણા ઠંડા પાણીમાં લાગી પડ્યા. બોલો ગરમ છે આપણું ગ્રીનરી છે પછી બહાર અને અહીંયા મસ્ત જો અમારા જેનભાઈ બરાબર સોનો આ બાજુ બહારનો વ્યૂ કંઈક આવો લાગે છે હોટલનો. મસ્ત છે. અહીંયા ફોટોશૂટ કરવું હોય તો કરી શકાય. અને યાર આ બચ્ચા પાર્ટી અત્યારે ખોટો ટાઈમ પાસ કરવા માટે અંદર પહોંચી ગયા છે. દક્ષુ અહીંયા આવતો રે. ગાઈસ રૂમનું હવે ચેકઆઉટ કરવાનું છે. ઓસીકું લેવું છે. અમારે જેનીશ તારે સુવા માટે ચાલે એમ? ઓસીકું લઈ લેવું છે એમ? અમારા જેનીશભાઈ એમ કે છે મમ્મા આપણે ઓસીકું લઈ લઈએ એમ. મૂક આમ ના મૂક, ચાલ અંદર ઓસીકું મૂકી દે. લેવાતું હોય ગાંડા જેવો. ના લેવાય. બુદ્ધિ છે. તો ગાઈસ હવે બધું ચેક કરી લીધું છે. રૂમને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. મજા આવી આ રૂમમાં, બહુ ફાઇન મજા આવી. કશું છે ને ચેક કરી લઈએ. આ ખારી ખાધી ને ગાઈસ મેં તો મારી તબિયત બગડી ગઈ. શું છે? આપણી બોટલો કાંઈ છે? ફ્રીજમાં છે? કઈ છે એને? ખાલી ખમ ફ્રીજ છે. હવે નથી બધી પપ્પાએ લઈ લીધી. તો કાંઈ નહીં, ચાલો ગાઈસ હવે અહીંયાથી સીધા અમે ડાકોર જઈએ. ડાકોરથી પછી મારા માસીના ઘરે, ત્યાં લંચ કરીને સીધા સુરત. બાય બાય. ચાલો હવે બસ. ચાલો મારું પર્સ લટકાયું. આ છોકરાઓ સ્વિમિંગ પુલમાં રહ્યા તે. ચાલો લઈ લો હાલો ટ્રોલી. એવી રીતે ન ખસેડાય. યસ ગાઈસ નીચે આવી ગયા. હવે ચેકઆઉટ કરી લીધું પપ્પાએ? થઈ ગયું ચેકઆઉટ થઈ ગયું. ચાલો ગાડીમાં સામાન મૂકીએ. ચાલો દીકા થઈ ગયું. અચ્છા કાર્ડ આપવા ગયો તો મારો દીકો. ડાયો દીકો છે. ચાલો ગાડીમાં પપ્પા સામાન મૂકે છે. ટ્રોલી મુકાવો. ઓ ભાઈ એનો તોડવાનો જ ઈરાદો છે. ગાઈસ બેગો નીચે મૂકી દીધી, ઉપર તકિયા મૂક્યા અને બ્લેન્કેટ અમે બે ઘરેથી લઈને આવ્યા હતા છોકરાઓ માટે રાજધાની બનાવવા. જેનીશ અહીંયા સુવે, દક્ષ અહીંયા સુવે. તો ચાલો ઓકે. ચાલો શું કહે છે? તારો ફોન મને નહીં ખબર, લઈને આવ્યો છો ને? ચલો ફોન કરો નહીં. હા તો ગાઈસ સામાન બધો પેક કરી દીધો છે અને હવે સીધા જઈએ છીએ આપણે ડાકોર. ચાલો મસ્ત દર્શન કરી દઈએ. 11:30 પહેલાં પહોંચવાનું, કેમ કે 12 વાગે મંદિર બંધ થઈ જાય છે. ચાલો તો ગાઈસ હવે પેટ્રોલ ભરાઈ દઈએ અને પછી જઈએ. ફૂલ કર દો ફૂલ. જો બડ્ડે ભાઈએ બેસી ગયા ને, આ ભાઈ સુઈ ગયો, આ અહીંયા બેસી ગયો. ગાઈસ હવે અહીંયા ગાડી પાર્ક કરી દેશે. આગળ બધે બંધ છે. ફરીને અહીંયા ડાકોર આવ્યા. અંદર ગાડી પાર્ક કરશે અને એક રિક્ષા હાયર કરી લીધી છે આપણે. હવે આ રિક્ષામાં બેસીને જઈશું ડાકોર. હે દક્ષ? બધાને પેટમાં ગડબડ થઈ ગઈ છે. દક્ષને, મને, જેનુને બધાને ગડબડ થઈ ગઈ છે પેટમાં. જેનો જલ્દી કરો બેટા. હે હા કરીએ. નાસ્તો કરે છે. ગાડી પાર્ક કરીને આવો. હા ભાઈ આયા. રિક્ષા હાયર કરી દીધી આપણે. ચલો ઓટોમાં બેસો. ઉલટી જેવું થાય છે ને? કર લે ઉલટી કર લે. વાતાવરણ જ એવું છે દક્ષ. મને બી એવું જ થાય છે.
હવામાન જ ખરાબ છે બેટા. ગાઈસ, ડાકોરની ગલીઓમાં પાણી ભરાઈ ગયા છે અને બધી ગલીઓ ગંદી ગંદી છે અને અમે લોકો પહોંચી ગયા છીએ. અમને રિક્ષાવાળાએ પાછળની સાઈડ ઉતાર્યા. કે દક્ષુ ફાઇનલી અમારા કાનજીના મંદિરે પહોંચી ગયા ગાઈસ. અને ક્રાઉડ બહુ જ છે. જુઓ બાપા, તું મારી જોડે રહેજે છોકરા. આટલી બધી ગર્દીમાં ફસાય છે. જો આ હાંડીઓ છે અહીંયા કરે. આમ આવે ને જ્યારે તું જો મારાથી પાછળ ના. હા, બહુ ગર્દી છે. ચાલો જલ્દી ગાઈસ. બહુ જ ક્રાઉડ છે, બહુ જ ક્રાઉડ છે. આજે સન્ડે છે ને. ચલો 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 જલ્દી. બહુ ક્રાઉડ છે, બહુ ક્રાઉડ છે. આ ભાઈ કઈ ચડ્યા ગાઈસ? હવે આ પ્રતિકના ખભા પર ચડી જશે આટલો મોટો. પપ્પાને ખભો ના દુખે પછી. જો તો ક્રાઉડ કેટલું છે ગાઈસ. મોડું નહીં દોઈ ગયા. ઓય પડી જઈશ પેલી બાજુ. ગાઈસ, મસ્ત દર્શન થઈ ગયા યાર મારા રણછોડ રાયના. બહુ ફાઇન દર્શન થઈ ગયા. અને હવે અહીંયાથી જઈએ ઘરે. ગાઈઝ, આ સાધુ મહારાજ છે અને મારા જેનિશભાઈને ફોટો પાડવા છે તો ફોટો પાડી લીધો. એમના માથે કબૂતર કેટલું મસ્ત છે, વ્હાઈટ. નહીં ગાઈઝ, ભક્ત શ્રી બોડાણાજીનું પુરાતન મંદિર ઘર. અહીંયા મંદિર આવવું જ પડે. આ બોડાણા હે ને પ્રતિક? બોડાણા. આ જ બોડાણાજી છે કે જે દ્વારિકાથી કૃષ્ણ ભગવાનને અહીંયા ડાકોર લાવેલા પરમ ભક્ત હતા એમના. બરાબર, એટલે જ કહેવાય છે આ બોડાણાનું ધામ. એટલે અહીંયા પણ આવજો તમે. જ્યારે પણ ડાકોર આવો ને ત્યારે અહીંયા પણ એકવાર બોડાણાજી અને રૂકમણીજીના મંદિરે આવજો બધા. અમારા દક્ષુભાઈ દર્શન કરે છે બોડાણાના. તો ગાઈઝ, ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે મારા માસીના ઘરે. અને દક્ષ, જેનિશ, પ્રતિક બધા લંચ કરવા બેસી ગયા છે. પ્રતિક, મજા આવી ને માસી ઘરે જમવાની? છાસ હો જાય, છાસ હો જાય. એકદમ કે સાથ દહીં હો અમારા જાય. માસી છે કાર્બન કોપી મારી મમ્મીના. અને આ છે ને પ્રીતિ ભાભી છે. પ્રીતિ ભાભી, તમે બધા કોમેન્ટ કરો છો. એ આ એમની સગી બેન છે. જો ઉપર ચડ્યા એ પ્રીતિ ભાભીના સગા બેન અને આ મારી મમ્મીના સગા બેન. બે બહેનો એક જ બેનના ઘર. બંને બહેનોના એક એક છોકરાના ઘરમાં છે. દક્ષુભાઈ, મસ્ત જમી લેજો. અને આ અમારો રિદ્ધમ જો ડેઈલી બ્લોગ જોવે ને તું તો પછી. અને રાજ અને માહી. માસી 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 હજી 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 કાલે અહીંયા ટીવીમાં દેખાતું નથી. અને આ અમારી જાનું જો. હાય. તો માસીના ઘરે હવે 1-2 કલાક રોકાઈ અને પછી અમે સીધા સુરત જવા નીકળી જઈશું. માસીના ઘરે લંચમાં પૂરી, બટાકાનું શાક, ભીંડાનું શાક, ખમણ, દાળ, છાશ, કાંદો, 2 અથાણા, શ્રીખંડ, પાપડી. મજા આવશે. મરચા 2 કિલો. હા, દહીં, છાશ બધું જ છે. ચાલો હવે મસ્ત જમી લઈએ. તો ગાઈસ, પ્રતિક બેસી ગયા છે બચ્ચા પાર્ટીને રમાડવા માટે. पापा बाजू डेमो मेरे 6 बच्चों को मैं खिला रहा हूँ. चकली उड़े देख लो, ये 2 बार उड़ाती है. ये माही को देख लो, ये इसको बोला चकली नहीं उड़ने तो उड़ाती है ये तो सिमरन कहाँ है. બચ્ચા પાર્ટીને એટલી મોજ કરાવે છે ને પ્રતિક. હરક પદુડી થઈ જાય છે. હરક કુટી કુટીને બહાર આવે છે. પણ આ જોલી છોકરી લાગે. જોલી લાગે. ઓય ચૂપ. લગનમાં બધાને મજા કરાવી નાખી આપણે તો. હા, છેલ્લે બધા એમને મળીને ગયા. રેડી? સેમ રૂલ. બરાબર, પક્ષીઓને નથી ઉડાડવાના, પ્રાણીઓને ઉડાડવાના. રેડી? ચાલો. રેડી? ચલો ગાય, ભેંસ, ઉડાડવાના. બળદ, જેનિસ. ઓય, આપણે બી પ્રાણી જ છીએ. આપણે 2 પગવાળા પ્રાણી. ચાલો, આપણે પ્રાણી કેટેગરીમાં જ આવીશું. રેડી? હા, ચકલી. આમાં જેનિશભાઈ સોંગ ગાય છે. मेरी फुर्सत की और दिल में इतनी हरकत की और शक में इतनी बरकत की कि तूने
किया जो मारा मारा मैं जान से पिछड़ा तारा मैं क्यों इतना ही आरा मैं तूने क्या किया सारी दुनिया से जीत के मैं आया हूँ इधर હે ભગવાન જેનું તાલી મસ્ત ગાયું તો ગાઈસ આજે અમે આણંદ આવ્યા છીએ અને આણંદની અમારી આ બચ્ચા પાર્ટી અમારી બહુ રાહ જોતી હોય છે કે ક્યારે ફુવા આવે અને એમને ગેમ રમાડે પણ આજે અમે ગેમ રમવા તો આવ્યા પણ એવું અહીંયા માલુમ પડ્યું કે ભાઈ રીધમ અને જેનિસ તો ડાય હાર્ડ આરસીબી ફેન છે અને આ જાનવી અને દક્ષ સીએસ કે ફેન તો તમે જાણો છો ઘરમાં તો આજે અમે તો આઈપીએલ ની ગેમ્સ રમી કાઢી અને આ રીધમ તો ભાઈ એ દિમાગ ચાલે છે રીધમ નું અને જાનવી પણ એટલી અને ટક્કર આપે છે ગાઈસ તો આજનો વિડિયો જોવાનું ભૂલતા નહીં આજે બચ્ચા પાડીને અમે બહુ મજા કરાવી છે ઓલરાઈટ લાઈક શેર સબસ્ક્રાઇબ Okay, બધા હતા બોમ્બ ફોડી નાખ્યા બધા જો ચાલુ કર બરાબર એ ઉપર કરવાનું લે બધાનું પતી ગયું આ બધું ગંદુ થઈ ગયું લા स्काई शॉट આપણે રાતે બોલશું સ્કાઈ શોટ આપણે રાતે બોલ દેવું ત્યાં આપી દે મે ગાયને જોઈએ ચાલ બાય બાય રાધે રાધે ગાઈસ અહીંયા બધું બગાડી નાખ્યું બધું ગાઈસ અમારા દક્ષુભાઈ સૂઈ ગયા છે અને 5:30 થયા છે આપણે કેટલા વાગ્યા સુધી પહોંચી જઈશું 7:30 સુધી પહોંચી જઈશું ઓકે નેશનલ એક્સપ્રેસવે 4 ઓકે બહુ ફાઇન વાતાવરણ છે જો એકદમ મસ્ત વરસાદ પડે એવું નથી પણ છે બહુ ફાઇન મજા આવે એવું છે માસીના ઘરે મસ્ત જમીને નીકળી ગયા હતા હવે અહીંયાથી સીધા ઘરે જઈને સુઈ જવું છે ગાઈસ બહુ થાકી ગયા છે હવે બસ આરામ કરવો છે 15 દિવસ પછી પાછું ઘર બદલવાનું ટેન્શન યાર પછી એમાં થાકી જઈશું અને આવતા સન્ડે DCPL 14 તો ગાઈસ આવતા સન્ડે DCPL 12 છે તો બહુ મજા આવશે એના પછી 13 છે હવે આવ્યા જ કરશે DCPL સ્કૂલ ચાલુ થાય ને એટલે DCPL માં રમવાનું નહીં તારે યસ ગાઈસ હાઈવે ઉપર 120-130 ની સ્પીડમાં ગાડીઓ જાય છે મોટા ટ્રકો અમારા જેનિસભાઈને ભૂખ લાગી તો એના પપ્પાએ સાઈડમાં ગાડી ઊભી રાખી અને ભાઈને મમરા કાઢી આપ્યા એકી માંથી કે જો બા જો અલા ઉભા લઈ આવો ગાઈસ ડેકી ખોલીને તો ઉડી આ રોડની આપણે જો ઉડી પડી ગયું લાય અહીંયા તું ઉતર હા મને અડે છે ઉપર લઈ આવીને જા લઈ આવી જા નીચેથી જતો જા ઉપર નીચેથી જવાશે હાલો ઉતારો બોલો અમાર જેનુભાઈની ગદા જતી રહે ગાઈસ હાઈવે ઉપર જો આ નેશનલ એક્સપ્રેસ તો આ નેશનલ એક્સપ્રેસ કેમ ન ઉડીને જતું રહ્યું પણ એ તો તમે ડિક્કીમાં ઘર જાય તો ના ઉડે ચાલ મૂકી દે તો અહીંથી નાખી દે આમ લે બસ ખુશ અને જોરથી રડવા માંડ્યો તો લે ગાઈસ નેશનલ હાઈવે છે ભાઈને રસ્તામાં ભૂખ લાગી તો ઊભા રહ્યા બાપરે હા શું ગાડીઓ જાય છે શું તો ગાઈસ ફાઇનલી અમે લોકો સુરત પહોંચી ગયા છે અને ડિનર કરવા પણ આવી ગયા છે બહાર અમારા દક્ષુભાઈએ પાવભાજી મંગાવી છે મેં પ્રતિક ઘોટાળો અને જેનુભાઈનું આવશે ચીઝ પેપર અને અમારું ફેવરેટ જગ્યા સોનલ ઢોસા કે દક્ષ ચાલો તો જમી લઈએ જેની એવી રીતે કેમ ખાય છે તું અરે રે ચીઝ
અરે એવું ના ખવાય બેટા, આખું બેન્ડ કર અને પછી સાથે ખા. જો આ જો જેનીસ, પછી નહીં ભાવે તને પેપર બેટા? ભાવે. નહીં ભાવે લલ્લા? બ્રાઉન ભાવે. હે ભગવાન. અમારા જેનીશભાઈએ બધું જ ચીઝ ઉખાડીને ચીઝનો ગોલો બનાવ્યો. બોલો, જેને એવું ના કરાય બેટા. ઓય પછી એને શું કરીશ તું? રમવાનું થોડી હોય, આનાથી ખાવાનું હોય બેટા. ફાઇનલી ગોલો બનાવી દીધો છે, ખાતો નથી. લગભગ 15 મિનિટથી આવી ગયો છે એનું પેપર, ચીઝ પેપર, પણ ભાઈએ ખાધું નથી. જો ગોળો બનાવીને રમે છે. ઓ ભાઈ, રમવાનું નથી પ્રતિક, આને સમજાવો ને. ખાઈ લે યાર. બોલ બનાવીને કેચમ કેચ રમવા લાગ્યો ગાઈસ. નથી બહાર કાઢી નહીં મજા આવે, નહીં મજા આવે. એનું બહાર કાઢીએ નહીં મજા આવે. બહાર કાઢ, ચોટી જશે મોઢામાં, નહીં મજા આવે. થોડું થોડું ખા. આ બાઈટ લે પેપરનું અને પછી ખા. હે ભગવાન.